લગભગ 6 ઇંચની આજુબાજુ વરસાદ પડ્યો છે અને ખેડૂતોનું ભારે નુકસાન છે અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે। ખેડૂતોએ આવીને ચકાસણી ખેતરમાં કરી અને જોયું તો હાલ ખેડૂતને 80 થી 90% જેવું નુકસાન છે। મરચી છે, કારેલા છે, મગફળી છે, બરાબર, એ લોકો 80% જેવું નુકસાન છે। સરકારનું કોઈ વળતર હાથ સુધી કોઈને મળેલું નથી। મારી ગામ પૂરતી હું વાત કરું છું તમને, બરાબર। મારા ગામમાં તો કોઈ આ દિન સુધી કોઈને પૈસા, કોઈ 1 રૂપિયો પણ વળતર સરકારનું, ભલે સર્વે એમને સર્વે ખાલી ચોપડા ઉપર જ કરેલું છે, એમના કોઈ અધિકારી વરવાડા સુધી કોઈ પહોંચેલો નથી હાલની પરિસ્થિતિ પ્રમાણે 80% જેવું નુકસાન છે। અને અમારી તો સરકારને એક જ રજૂઆત છે કે તમે હાલ સર્વે કરો, વરવાડા સુધી પહોંચો, બરોબર, અને ખેડૂતોની તમે જુઓ પરિસ્થિતિ। એમ વાવેતરમાં હાલ મરચી છે અને મગફળી કાઢીને ગવાર પહેરેલું છે, પણ ગવારે હાલ 0 થઈ ગયું છે, બરોબર। ગવાર 100% નુકસાન છે હાલ। મગફળીમાં પરિસ્થિતિ 30 દિવસ વરસાદ રહ્યો સલંગ, મગફળી ખેડૂતોએ પેરી કરી, પણ પાછો ફેરથી વરસાદ પડ્યો, તે લોકોએ ફેરથી ઉભેની પાછો ગવાર કર્યો। તેમ ગવારમાં હાલ 100% નુકસાન છે। શાકભાજીમાં નુકસાન છે, બરોબર। ખેડૂતને શિયાળું વાવેતર હાલ કરવું હોય ને તો હાલ પૈસા ક્યાંથી લાવે ખેડૂત? એમ હાલની પરિસ્થિતિ એવી છે। મારી સરકારની રજૂઆત એવી છે કે હાલ તમારા નિમેલા માણસો ખાલી એકલા ચોપડા ઉપર નથી રાખો, એમ કે ગામ સુધી સર્વે કરો તમે, એમ કે ખેડૂતોની શું દશા છે, એમ અને ખેડૂતનું પૂરું વળતર મળે એવું તમે સરકાર જોડે અમે એવું ઈચ્છીએ છીએ।